જય કુખાર મેડીમાં મન નમે તો આશીર્વાદ ફળે તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાર મેડીમાં આ તો બધી અંધશ્રદ્ધા લે તું તારા ચશ્મા હરખા કર ને ભાઈ, અહીં જે છે એ બરોબર જ છે, એટલે આ બધી તમારી દ્રષ્ટિ બદલવી। અને જો બીજી વાત ખાસ, મારા ધામમાં આવો છો તો મારા વખાણ કરતા કરતા ભલે કરતા મને પ્રસન્ન કરવા માટે કોઈના ચર્ચા કરતા ભલે, પણ મને તમે તમારા માટે હું મોટી માતા છું, તમારા માટે તમારી કુખાર મેલડી મોટી તમારા માટે સર્વોપરી જે ગણો એ તમે ભગવાન મોનો તોય, રોમ મોનો તોય, કૃષ્ણ મો જે મોનો એ તમારા મનથી, તો કુખાર મેલડી એકલી જ મોટી ને બધી નાની આવું ના કરતા। બારેજા ધામ જ એકલું મોટું અને બીજા બધાનું નાનું, આવો ભેદભાવ કરવો બરોબર? જે ભુવા જેની મસ્તી ધૂળતા હોય જે કરતા હોય એ તમારા કોઈ લેવા દેવા રાખવી, પછી વાદ વિવાદ ના કરતા। બારે જવારી મેરડી આવીને પેલી આવીને પેલો ભુવો તો આમ કરે, પેલો પૈસા લેશે ને પેલો આમ રહેતે, આ બધી ચર્ચામાં તમારે પડવું એ લેતા હોય જે કરતા હોય એમનો વિષય છે, એમનું કર્મ કદાચ ભેગું થશે ને આપે રૂપિયે બધું એનો ફળ મળશે। તમારા કોઈ આવા વાહિયાત ચર્ચાઓ કરી, કોકની નિંદા કરી, કોકના પાપ ધોઈ અને કદાચ એમના પાપ તમારા ના ચડાવવા, તમારા પુણ્ય ખાલી ના થાય એનું ધ્યાન રાખજો। એટલે મારા ધામમાં ખાસ બધા ભૂવા ફરીને આવેલા છે, હું જોઉં તો 500 ભૂવા કરેલા છે, અને ભૂવા ફરતા જાતે ભૂવા બની ગયા છે। દોણા જોતાય આવડે, પાટ નાખતાય આવડે, વેણ વધાવાય ખબર પડે એવાય છે ને એવા તો કે 500 ભૂવા ફર્યા હોય એટલે જાતે એને આવડી ગયું હોય। તો બધી જગ્યાએ તમે ફર્યા તો પેલા જ્યાં જતા હોય ત્યાં મારા ધામમાં આવીને ચર્ચા કરવાની, નિંદા કરવાની। પેલા જે ભૂવાએ 50,000 લૂંટ્યા, લાખ લૂંટ્યા, પણ તમારે ચર્ચા કરવાની કે હું ફલાણી જગ્યાએ જોતો ને મારા આટલા પૈસા લીધા, બીજા કોઈ કહેવાની જરૂર નહીં। તમે લૂંટાયા તો તમારે મૂર્ખામીથી લૂંટાયા છો, તમારો સમય નબળો હશે, ગમે તે કારણો હશે, પણ એ બધું ભૂલી જવાનું, એ બધું ગેટની બહાર રાખીને આવવાનું અને મગજમાંથી કાઢી નાખવાનું। અહીં મારા ધામમાં કોઈની ચર્ચા કરવાની, કોઈની નિંદા કરવાની કે હું તો બારેજા ધામ પેલા ફલાણા માતાજીએ જતો હતો ને એમણે તો મારા જોડે આટલું પૈસા લીધા ને આટલા વ્યવહારના લીધા ને ફલાણું, આ બધી કોઈ ચર્ચા મારા ધામમાં ના કરતા, નકર મારી કૃપા નહીં મળે। આ શું ખોટું? પછી મને એકલી માતાને તમે મોટી ગણાવશો, બીજા બધાને કાપતી બોલે, સારું ના લાગે। મહાનતા કોને કહેવાય? કે આપણે આપણું સંભાળવાનું, બીજા જે કરે હું ક્યારેય કોઈનું નામ દઉં છું અહીંથી? હા, કદાચ કોઈ ભુવાની વાત કરીએ છે, તમે છેતરાવ નહીં હવે પછી તો કદાચ કરીએ છીએ, પણ એ પણ નામ દીધા વગર, ના એનું નામ ના એના ગામનું નામ। વચ્ચે કીધું તો ને કે તમે કેવી કેવી વિધિઓ કરી બધું, તો શું કામ કેવડાવ્યું હશે? કે આ જાણીને કદાચ લાખો બીજા કદાચ મને હોભરવા વાળા છે ને આમાંથી સચેત સાવધાન થઈ જાય, કોઈ જગ્યાએ છેતરાય ને એના માટે કદાચ મારે થોડી ઘણી કોઈ ભુવાઓની વાત કરવી પડે છે, નહીં તો મારે કોઈની ચર્ચા કરવાનો સમય નથી અને તમે રાખતા બરોબર? આ રાખશો ને તો મારો ભગવાન આનાથી મને આગળ લઈ જશે ને તમને લઈ જશે। અને જેમ જેમ હું આગળ જતી રહે પાછળ તમે છો ને, હું એન્જિન છું, તમે મારા ડબ્બામાં બેઠા છો, હું ડ્રાઈવર છું અને તમે મારી બસમાં બેઠા છો। હવે જેને જો ઉતારવાનું તો ઉતાર દઈશ, બરોબર ને? એટલે આ મારી ટ્રેન છે, બારેજામ ધામ સ્ટેશન છે, મેન સ્ટેશન। વહેલા આવો મોડા આવો, ટ્રેનમાં બેઠા હોય કે ઊભા હોય, પણ બેઠા હોય એને તેના મંજિલ ઊંધી ટ્રેન પહોંચાડે, અને ઊભા રહેતા હોય એને તેના ટ્રેન એની મંજિલ ઊંધી પહોંચાડે। તો મારા ધામમાં કદાચ બેઠા હોભરો કે ઊભા હોભરો કે ખાતા હોભરો, પણ ટ્રેનમાં બેઠા છો તો નિશ્ચિંત થઈને બેહવાનું, ડ્રાઈવર ઉપર ભરોસો રાખવાનો, તમારા મંજિલ ઊંધી ના પહોંચાડે મને મેળવીને કહેજો। આ શું ખોટું? ગાડી ચલાવતો તો પેલો ડ્રાઈવર ઉપર ભરોસો હોવો જોઈએ, પણ ડ્રાઈવર ઉપર જ તમને ભરોસો ના હોય
ડ્રાઈવર ઉપર તમને ભરોસો ના હોય તો તમે એ ટ્રેનમાં બસમાં બેહો તો તમને હરખી ઊંઘઈ ના આવો. હારો આ ચોક ખાઈમાં નાખો નહીં, તો ખાડા પાડે નહીં, કોકને ઠોકે નહીં, એવું થાય કે નહીં? તો કદાચ અમારી ટ્રેનમાં બેઠા છો ને તો મારી ટ્રેન એવી છે, બ્રેક નહીં મારી ગાડીમાં, ચાલુ ચડવું પડે, પણ ચડી ગયા અને રહી ગયા અને જે રહી જાય ને બહુ પસ્તાવો થશે. આવું મેરડી માતા બોલું છું. ઘણા એવા છે કે પેલા જ્યારે શરૂઆતમાં જ્યારે મારી ગાદી ધીરે ધીરે ભાવિક ભક્તો આવતા જતા ને તારે કોઈ ગણા નહીં કશું, આ તો અમથા ગુણે લાખે બોલે લાખે આમ તેમ આ બધું કહેતા. બધું અત્યારે એમને આવું છે પણ બોલો મેર નહીં પડતો. માતાજી પર્સનલ માં મળવું છે ના, ખુખાર મેરડી માં પર્સનલ માં ક્યારેય ના મળે. આવો જાહેરમાં માઇક પકડો ને બોલો એટલે હારા છે ને મળવા માટે, ખુખાર મેરડીના પગલા પડવા માટે તો બહુ તનતોડ મહેનત કરે છે, પણ ખુખાર મેરડી હાથમાં આવે એવી દુનિયા ભલે હાથમાં આવી જાય, હું કોઈના હાથમાં આવું હા, પણ કોના વશમાં થઈ જાઉં? જેનો ભાવ મારા પ્રત્યેની ભક્તિ, જેનું મન હૃદય ચોખ્ખું છે ને, જેને કોઈ સ્વાર્થ નહીં, જે ખાલી બસ મારી વાતો મોની, અને ગરીબ હોય કે અમીર હોય પણ મારા ધામમાં કોઈ એના પદનું, કોઈ એના પૈસાનું, કોઈ પણ વસ્તુની એના અભિમાન ના હોય, એને એ મને કદાચ વશમાં કરી શકે. નકર 1% જો કદાચ તમને મગજમાં એવો વહેમ હોય ને, કદાચ થોડો અહમ હોય ને કે હું આ પદમાં છું, તો ખુખાર મેરડી મેન નહીં આવે ભાઈ. ખોટો ટાઈમ બગાડતા હા, દર્શન થઈ જશે, આશીર્વાદ મળી જશે. માથું નમાવો તો મારા આશીર્વાદ આલું મારું ધર્મ છે, બરાબર? પણ માથું તો નમે, આશીર્વાદ તો મળી જાય, પણ મન નમી જાય ને તો આશીર્વાદ ફળી જાય. માથું નમવાથી આશીર્વાદ મળે અને મન ઝૂકવાથી આશીર્વાદ ફળે. મન મતલબ અહંકાર ઝૂકવાથી આશીર્વાદ ફળે. તન ને મન તો કદાચ તન તો નમાઈ દે તો કહી દો તથાસ્તુ, તે તથાસ્તુ કામ ના કરે. એના માટે મનનું ઝુકાવ જરૂરી છે. એના અભિમાન મારા શરણોમાં નાખી આવે ને, નેચે મિલીન ઘેર મિલીન તાર મારી કૃપા ફળે છે. એટલે એવું નહીં કે હું કોઈ ભેદભાવ રાખું છું, કોઈનો ભેદભાવ નહીં રાખતી, પણ અસલ વાત કરીશ, જે સત્ય છે કહીશ. મારા કોઈની જોડે કશી કોઈ લેવા ખાવાની આશા નહીં, એટલે જાહેરમાં બોલું છું. રૂપિયા વાળા હોય ગરીબ હોય હરખાત છે અને હરખાત રાખું છું. આ વિશ્વાસ રાખજો, સમજ્યા? એ કર્યું હોત ને તો અત્યારે મંદિર હોનાનું બની જ જીવત, વાર ના લાગત. 1 મહિનો થાય, ખાલી 1 મહિનો થાય, પણ હજુ તે ભલે પાર્કી જગ્યામાં આટલી ભીડ વગર મંદિરે ધામ બનાવીને બેઠી છું. પટેલ મારો ભગવાન તો જોવો છે ને, મારી ગાદીની સત્યતા. સમય બનાવશે, આવશે સમય, બરોબર? કે કદાચ કોઈ રવિવાર, ધારો કે રવિવાર બારીજા ધામ આવતા હોય ને, અને જો એના કુટુંબ વાળાને ખબર પડે હારો આ બારે જાય છે, ખુખાર મેળીએથી કઈક કરીને લાવો છે ને અમે દુઃખી થઈએ છીએ. ખુખાર મેળી કે વિદ્યા વાળી નહીં. આવી શંકાઓ, ખોટી શંકાઓ, ખોટી માનસિકતા, બસ આનું સમાધાન નહીં માર જોડે. આ તો તમારે જાતે કાઢવું પડશે કે નહીં? આ પંચમહાલ વિસ્તારમાં, આણંદ, બરોડા, સુરત, આ બધે આ ચાલે છે. અમદાવાદ બાજુ તો ધીરે ધીરે હું માતા અમદાવાદ ની છું એટલે ઓછું વાતાવરણ છે અત્યારે, પણ આ બાજુ વધારે ચાલે છે. ખેડા જિલ્લામાં, આણંદ જિલ્લામાં, બરોડા, સુરત, પંચમહાલ, છેક છેવાડા સુધી. એટલે આવી કોઈ શંકાઓ કરશો. મેં કીધું તું ને, ઘણી વખત કીધું છે, કદાચ કોઈ લીંબુના 4 ફાળિયા કરીને કંકુ બંકુ નાખીને તમારા ધાબા પર મળે ને, તો મારી માતાનું નામ દે કે હે માં ખુખાર મેળ લ્યા, જે હોય હું નહીં ઓળખતો, લે જઈને મેં લઈ આવું છું, 4 રસ્તે જતું રહેશે, બરોબર?
કેમ કે હું માતા જોણું ભાઈ કશું હોતું જ નહીં. હવે એક વાત નવાઈ લાગશે. પેલા ગાદી મારી અહીંથી પેલા પાર્ટી પ્લોટમાંથી એના પેલા એક હાઈવે રોડ ઉપર હતી, ખબર હોય તો. હા, બિરાજ પાટિયા બાજુ. તો એ આગળ વિરોધીઓ ઈર્ષાળુ માણસો એવા કે આ મારું સ્ટેજ છે ને એના નીચે 4 ખીલ્લા લીંબુ મેલી છે. લો, અને આ સેવકો આયા કે માડી ઓકે ખીલ્લા માર્યા છે, મારો દીકરો બહુ બહાદુર છે. જો એટલે સીધું કહી દીધું કે આ ખીલા બીલા કાઢ નાખો ને, આપણે આપણું કામ કરો, કશું ના આવે કશું એમ. એટલે દાખલો મારે દાનનો ચમ આલું છું. કોઈ આવી વિદ્યા થતી પણ માણસ નો વેમ પહેરી જાય આમ તો હું કઈ મરી જાય. જો હમણાં કદાચ કોઈ વ્યક્તિ પૂછવા આવે કે માતાજી એમને શું નડે છે, અમારે શેનું દુઃખ છે, હું જો કહી દઉં ને તારી કાકીએ કરી નાખીશ. હા માડી, મન શંકા તો હતી જ. અનુ પાછી અમુક ભુવન એમ કે એનું નામ સ ઉપરથી, હા સવિતા જ બરોબર, એટલે વધારે ફિટ થઈ ગયું મગજ. બાપડી પેલી જોડતી ના હોય, એને ખબર ના હોય, અને ઘેર આવીને એટલી ઈર્ષા વેરઝેર થાય કે વાણે મારી પર કરી નાખ્યું. અને પાછો ભુવા એવું કે શું કે તમારે પાછું મોકલવું? હા હા મોકલીએ, પણ 5000 રૂપિયા થાય. અરે ભુવાજી 11000 આલું પણ પાછું મોકલો. ભુવો કે લાવો ને મારે જેવું જોવું કેવું મળી ગયું. એટલે કશું કરે નહીં, જતું રહ્યું, મોકલી દીધું કે પાછું. હવે ઘેર આવીને રાહ જોવો, ખારું થયું નહીં વાલે. અને જો ખાચું કદાચ તાવ આવ્યો ને તો કે હા વિદ્યા કામ કરી. પણ આવું હતું. આ બધા મગજમાંથી વેમ કાઢ નાખો. બધા ખાસ સ્ત્રીઓને દીકરીઓને ખાસ લાગુ પડે. દીકરાઓ તો કદાચ હજુ સમજી જાય છે, પણ તમને બહુ વેમ હોય છે મગજ. કોઈ નહીં, વિશ્વાસ છે ને હું બેઠી છું. આ બસ આ શંકા નીકળી છે એટલે આપે રૂપે તમે 50% દુઃખ મુક્ત થઈ જશો. 50%. વધારે દુઃખ બહારની પરિસ્થિતિનું નહીં હોતું. બહારની પરિસ્થિતિનું વધારે દુઃખ નહીં હોતું. વધારે દુઃખ માનસિક પરિસ્થિતિનું હોય છે. મન ખરાબ જેનું હોય ને, આખો દાડો બસ ચિંતન એનું થયા કરે. ઓકે કરી નાખીશ, આ કરી નાખીશ, ધંધો બોધી દીધો, માતા બોધી દીધી, આટલા બધા દીવા કરું, કોમ નહીં થતું, ઓમ નહીં થતું, કોઈ માનતા નહીં થતી, બાધા નહીં થતી. ચોથી થાય નરી વેમ લઈને ફરતા, ચોથી થાય. એ તો વિશ્વાસ કોને કીધો? વિશ્વાસ કોનું નામ છે? કે કદાચ એક વખત દેવી શક્તિ પર કોઈ પણ જગ્યાએ વિશ્વાસ આવી ગયો હોય ને, તો કદાચ યમરાજ આવે ને તો એ ડર નહીં, એનો નામ વિશ્વાસ. અને સપનું આવે કે કાલ તું મરી જવાનો છું, તે હવારમાં દીકરો ઉઠીને કદાચ મારી મેરડી બાજુ જુઓ કે માં રાતે મને કોઈક સપનામાં એવું કીધું કે તારો જીવ લેવા આવ્યો. માં તારી ઈચ્છા હોય તો મરી જાવ, નકર કોઈ